સુરતના તક્ષશિલા કાંડમાં જીવતા હોમાયેલા 22 માસૂમોના પરિવારોને હજી ન્યાય નથી મળ્યો. ન તો સરકાર તરફથી ન્યાય મળ્યો છે કે ન તો ન્યાયતંત્ર તરફથી ન્યાય મળ્યો છે. ત્યારે એક પીડિત દીકરીના પિતાએ છેક દિલ્હી સુધી ન્યાય માટે અપીલ કરી છે. પીડિત દીકરીના પિતાએ એક અપીલ એટલે કે PIL ફાઇલ કરી છે અને એમાં એક ચોંકાવનારા ખુલાસા માગ્યા છે. ત્યારે આવો જાણીએ આ સમગ્ર રિપોર્ટમાં કે શું છે સમગ્ર મામલો. 2019માં સુરતના તક્ષશિલા કોચિંગ સેન્ટરમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં 22 વિદ્યાર્થીઓ આગમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં દીકરી ગુમાવનાર દિનેશ કેવડિયાએ હવે સામાન્ય માણસની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરી છે. એમનો હેતુ વ્યક્તિગત નહીં પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. તક્ષશિલા દુર્ઘટનામાં સામે આવ્યું હતું કે બિલ્ડિંગમાં ફાયર સેફટીની પરવાનગી નહોતી અને નિયમોનું ઉલ્લંઘન પણ થયું હતું. ઉપરના માળે ક્લાસ ચાલતા હતા અને ધુમાડામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. અરજદારનું કહેવું છે કે આ એકલા સુરતનો નહીં પણ આખા દેશનો સવાલ છે. આપણા દેશમાં ફાયર સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની પ્રભાવિતતાની સિસ્ટમમાં સતત મોટી ખામીઓ છે, જેનાથી રોજ કેટલાય લોકો મૃત્યુ પણ પામે છે. આ PILમાં મુખ્ય સવાલ એ છે કે અકસ્માત પછી જવાબદારી કોની, વળતર કોણ આપશે અને સુરક્ષાના પગલાં કોણ લેશે, કારણ કે હાલમાં આવી કોઈ સિસ્ટમ નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ખામીઓ નાગરિકોના સુરક્ષિત જીવનના અધિકાર કલમ નંબર 21નું ઉલ્લંઘન કરે છે, જ્યારે સરકારી કાયદાઓ જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને બિલ્ડિંગ કોડનું પાલન થતું નથી, ત્યારે રાજ્ય પોતાની ફરજ ચૂકી પણ જાય છે. અરજદાર સ્પષ્ટપણે માને છે કે જ્યાં સરકાર બેઠી હોય ત્યાં ન્યાય મેળવવા માટે કોર્ટની દખલ જરૂરી બની જાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને તમામ રાજ્ય સરકારને નોટિસ પણ ફાટવી છે. હવે આ કેસની સુનાવણી 5મી જાન્યુઆરીના રોજ થવાની છે, જેના પર દેશની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.